નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુ એપ માસ્ટરમાઇન્ડ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે આગળ જોઈએ કેટલા MCQ. ઘણી વખત આપણને સગર્ભા માતાની સંખ્યા શોધવા માટેનું સૂત્ર પૂછે અથવા તો સગર્ભા માતા શોધવાનું કહે કે જેમાં વસ્તી અને જન્મદર આપ્યો હોય અને આપણને સગર્ભા માતા શોધવા માટેનું કહે. ઓલરેડી આપણે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના MCQમાં આવી જ ગયું. તો આવો દાખલો પણ આપણને પૂછે તો આપણને આવડવો જોઈએ. અહીં MCQમાં આપણને સગર્ભા માતાનું સંખ્યા શોધવાનું સૂત્ર પૂછેલ છે કે સગર્ભા માતાની સંખ્યા શોધવાનું સૂત્ર તો જન્મદર ગુણ્યા વસ્તી છેદમાં 1000 વત્તા 10% બગાડ. તો આ છે સગર્ભા માતાનું સંખ્યા શોધવાનું સૂત્ર અને એનો જવાબ આવશે ઓપ્શન A. તો ઘણી વખત આપણને એવું પણ પૂછે કે 5000ની વસ્તી ધરાવતા ગામના 5000ની વસ્તી હોય, આ રીતે આપણને પૂછે 5000ની વસ્તી અને 20નો જન્મ દર હોય તો આવા ગામમાં સગર્ભા માતાની સંખ્યા શોધો. તો એ વખતે આપણને આવડવી જોઈએ સંખ્યા. તો શું જે કંઈ આપણને સૂત્ર છે એમાં આપણે મૂકી દેવાનું છે. આપણી વસ્તી છે 5000ની. આપણી વસ્તી કેટલી છે? 5000ની છે. વસ્તી 5000 ગુણ્યા જન્મદર આપણો 20નો છે, છેદમાં કેટલા મૂકવાના છે? 1000 વત્તા 10% બગાડ આપણે એમને લેવાનો થાય. બરાબર. તો આ રીતે આપણો આવે દાખલો. તો અહીં 5 ગુણ્યા 20 વત્તા 10% બગાડ. આગળ નેક્સ્ટ સ્ટેપ આવ્યું કારણ કે આ 3 મીંડા છે, આના 3 મીંડા નીકળી ગયા. બરાબર. એના 3 મીંડા ઉડી ગયા, 5000ના 3 મીંડા ઉડી જાય. પાછળ વધે 5 ગુણ્યા 20. બરાબર. તો અહીં 5 ગુણ્યા 20 બરાબર 100 વત્તા 10% બગાડ. બરાબર. તો અહીં આપણે કાઉન્સમાં લખવાનું હોય કે 100ના 10%, 100ના 10% એટલે કેટલા થાય? 10. બરાબર. તો ફરીને 100 વત્તા 10, 110 સગર્ભા માતા થાય. તો આ રીતે આપણને દાખલો ગણતા આવડવો જોઈએ. બધાયને દાખલો ગણતા આ રીતે આવડવો જોઈએ. કોઈ પણ આપણને પૂછ્યું હોય તો આપણને દાખલો ગણતા આવડી જાય. નેક્સ્ટ છે બાળકોની સંખ્યા શોધવાનું સૂત્ર તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 100, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 2000, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 5000. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન B, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000. તો અહીંયા પણ આપણે જે રીતે આગળ દાખલો ગણ્યો એ જ રીતે એમાં 10% બગાડ નહીં આવે. સિમ્પલ જે દાખલો છે એ જ રીતે દાખલો આપણો થાય છે કે અહીં પૂછવું હોય કે 5000ની વસ્તીને 20નો જન્મદર હોય તો આવા ગામમાં નીચેના પૈકી કેટલા બાળકો હોય. તો આ પણ દાખલો આપણને આવડવો જોઈએ કે 5000ની વસ્તી હોય, 5000ની વસ્તી હોય અને જન્મદર 20નો જન્મદર હોય તો આ ગામમાં કેટલા બાળકો હોય. તો ફરી પાછું એ જ રીતે 5000 ગુણ્યા 20 છેદમાં 1000. ફરી આપણે આ જ રીતે કરવાનું છે. 1000ના 3 મીંડા ઉડાડી દેવાના છે, 5000ના 3 મીંડા ઉડાડી દેવાના છે. બરાબર.
ફરી 5 ગુણ્યા 20 બરાબર 5 ગુણ્યા 20 બરાબર 100. તો આને કહેવાય લાભાર્થી અથવા બાળકો. રેડી? તો આ રીતે આપણો જવાબ આવે. નીચેનામાંથી પૈકી કયા કોમ્યુનિકેશનના ઘટકોમાં સમાવેશ થાય છે? સંદેશો આપનાર, સંદેશો ઝીલનાર, ઉપરના તમામ. તો બધા જ કોમ્યુનિકેશનના ઘટકો છે. નીચેનામાંથી પૈકી કયા કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવા ક્લાસરૂમમાં ઉપયોગ થાય છે? નીચેના તમામ. 2 વે કોમ્યુનિકેશન, વર્બલ કોમ્યુનિકેશન, 1 વે કોમ્યુનિકેશન. અહીં નીચેના તમામ એવું આપ્યું છે. તો નીચેના તમામ, તો અહીં ઓપ્શન જવાબ આવશે ઓપ્શન એ. નીચેના તમામ બધા જ ક્લાસરૂમમાં ઉપયોગ થાય. 2 વે પણ થાય, વર્બલ પણ થાય અને 1 વે પણ થાય. વર્બલ કોમ્યુનિકેશનનું આ અગત્યનું પાસું છે કાઉન્સેલિંગ, સંદેશો, ભાષા અને ગતિશીલતા. તો વર્બલ કોમ્યુનિકેશનનું અગત્યનું પાસું છે ભાષા. ઉપરી અધિકારી જ્યારે કર્મચારીને કાંઈ સંદેશો આપે તો તેને કયા પ્રકારનું કોમ્યુનિકેશન કહેવાય? આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે આપણા ઉપરી અધિકારી આપણને સંદેશો આપે કર્મચારીને, તો એને કયા પ્રકારનું કોમ્યુનિકેશન કહેવાય? અને એ કોમ્યુનિકેશનને કહેવાય ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. નીચેનામાંથી પૈકી કયું ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશનનું ઉદાહરણ છે? તો રેડિયો, ટેલિવિઝન, બુક, ઉપરના તમામ. તો બધા જ ઇનડાયરેક્ટ કોમ્યુનિકેશનના ઉદાહરણો છે. વધુ પડતી ઠંડી કે ગરમી એ કોમ્યુનિકેશનનું કયું અવરોધક પરિબળ છે? બરાબર. વધારે ગરમી કે ઠંડી હોય તો સાયકોલોજીકલ બેરિયર કહેવાય, કલ્ચર બેરિયર કહેવાય, લેંગ્વેજ બેરિયર કહેવાય કે એન્વાયરમેન્ટ બેરિયર કહેવાય? તો એને કહેવાય એન્વાયરમેન્ટલ બેરિયર. એવી એડ એટલે ઓડિયો વિઝ્યુઅલ એડ. બરાબર. ઓડિયો વિઝ્યુઅલ એડ જોઈ શકાય અને સાંભળી શકાય, દ્રશ્ય શ્રાવ્ય. રેફરલ સેવાઓ સુદૃઢ બનાવવાની ભલામણ કોણે કરી હતી? પાછી કમિટી આવી અને કમિટી ક્યાંક ક્યાંક આપણને આવે અને પૂછાય. તો રેફરલ સેવાઓ જેને કરી એ કમિટી હતી શ્રીવાસ્તવ કમિટી. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? ફરીને પહેલા જે પ્રશ્ન આવ્યો હતો એ જ પ્રશ્ન. અને પ્રમોટિવ, પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ આપણે જ્યાંથી આપણું કોમ્યુનિટી ચાલુ કર્યું હતું એ પ્રશ્નો, અને એ પ્રશ્ન પણ અવારનવાર પૂછાય. કયા પ્રકારની એક્ટિવિટીનો પ્રમોટિવ કેરમાં સમાવેશ થાય? જો આવું પૂછાય ઉદાહરણ સાથેનું. આયર્ન ફોલિકની ગોળી આપો, વિટામિન એ સોલ્યુશન પાવ, આઈસી પ્રવૃત્તિ કરો, ઉપરની તમામ. તો આ બધી જ પ્રવૃત્તિ છે એ પ્રમોટિવ કેરની પ્રવૃત્તિઓ છે. તો અહીંયા આવશે ઉપરના તમામ. કયા પ્રકારની એક્ટિવિટીનો ક્યુરેટિવ કેરમાં સમાવેશ થાય છે? અહીં આપણે ઉદાહરણ સાથે, આગળ આપણે ઉદાહરણ જોયા નહોતા, ઉદાહરણ સાથે આપણે સમજાવ્યું છે કે તાવમાં મેલેરિયાની ગોળી, કૂવાના પાણીનું ક્લોરિનેશન, આઈસીયુની પ્રવૃત્તિ કે ઉપરની તમામ. તો જ્યાં ક્યુરેટિવનો સવાલ છે ત્યાં તાવમાં મેલેરિયાની ગોળી અથવા તો પેરાસિટામોલ ટેબ્લેટ, તો એ ક્યુરેટિવ કેર કહેવાય. કયા પ્રકારની એક્ટિવિટીનો પ્રિવેન્ટિવ કેરમાં સમાવેશ થાય? મેલેરિયાની ગોળી, બી કોમ્પ્લેક્સ ટેબ્લેટ, ઇમ્યુનાઇઝેશન કે ઉપરની તમામ. તો અહીં આવશે સી, ઇમ્યુનાઇઝેશન એ પ્રિવેન્ટિવ કેરનો સમાવેશ થાય. હોલિસ્ટિક હેલ્થ એટલે કોઈ પણ રોગ ન થવો, સાઉન્ડ બોડી સાઉન્ડ માઇન્ડ,
ખોડખાંપ પણ ન હોવી ઉપરના તમામ, તો એને કહેવાય ઉપરના તમામ અને એને કહેવાય હોલિસ્ટિક હેલ્થ. નીચેનામાંથી પૈકી 31 મેના રોજ કયો દિવસની ઉજવણી થાય છે? બોલો, 31 મેના રોજ કયા દિવસની ઉજવણી થતી હશે? વર્લ્ડ પોપ્યુલેશન ડે, એન્ટી ટોબેકો ડે, વર્લ્ડ હેલ્થ ડે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો અહીં સાચો જવાબ આવે એન્ટી ટોબેકો ડે. ક્લોરીન ટેબ્લેટથી કેટલું પાણી જંતુ મુક્ત બની શકે છે? એક ટેબ્લેટથી 15 લીટર, એક ટેબ્લેટથી 20 લીટર, એક ટેબ્લેટથી 10 લીટર, એક ટેબ્લેટથી 8 લીટર. તો એક ટેબ્લેટ 0.5 મિલીગ્રામ વાળી હોય તો એનાથી 20 લીટર પાણી જંતુ મુક્ત થઈ શકે. યાદ રાખજો, 20 લીટર. નીચેનામાંથી પૈકી કઈ સાલમાં વિશ્વને સ્મોલ પોક્સને ફ્રી જાહેર કરવામાં આવ્યું? ફ્રી જાહેર કરવામાં હો, ઇરાડિકેટ 1980, મે 1980 ઇરાડિકેટ જાહેર કરવામાં આવ્યું વિશ્વને. હવે ભારતને ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો ભારતને ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો ડિસેમ્બર 1979. બરાબર, ડિસેમ્બર 1979 ભારતને જાહેર કર્યું. મે 1980 વિશ્વને જાહેર કર્યું. નીચેનામાંથી પૈકી કયો રોગ સંપૂર્ણ વર્લ્ડમાંથી ઇરાડિકેટ થયેલ છે? બરાબર, તો આખો હમણાં જ આપણે જોયું અને એ રોગ હતો સ્મોલ પોક્સ, શીતળા. નીચેનામાંથી પૈકી કયું પગલું ટીબીની પ્રાઇમરી પ્રિવેન્શન છે? ડોટ્સ ટ્રીટમેન્ટ, એમડીટી ટ્રીટમેન્ટ, બીસીજી વેક્સિન, પલ્સ પોલિયો વેક્સિન. તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ કઈ કહેવાય ટીબીની? તો અહીં પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે બીસીજીની વેક્સિન આવશે. એમડીટી સારવાર પોલિયો, લેપ્રસી, મેલેરિયા, ફાઇલેરિયા. તો આ પ્રશ્ન તો અવારનવાર હોય જ. એમડીટી એટલે મલ્ટી ડ્રગ થેરાપી અને એમાં સારવાર હોય. ડોટ્સ સારવાર આવ્યું ને, ડોટ્સ સારવાર આવા જ પ્રશ્ન પૂછાઈ શકે. પોલિયો, લેપ્રસી, મેલેરિયા, ટ્યુબરક્લોસિસ. તો ડોટ્સ હોય તો ટીબી. આરટી રેડિકલ સારવાર પોલિયો, લેપ્રસી, મેલેરિયા, ટ્યુબરક્લોસિસ. રેડિકલ ટ્રીટમેન્ટ તો મેલેરિયા. ટીબીની સારવારમાં કઈ બેક્ટેરિયોસાઇડલ ડ્રગ વપરાય છે? તો રિફામ્પિસિન, આઇસોજીનાઇડ, આઇસોનિઝાઇડ, સ્ટ્રેપ્ટોમાઇસિન અને ઉપરના તમામ. તો બધી જ દવાઓ બેક્ટેરિયોસાઇડલ છે. ઇન્સિડન્ટ રેટ એટલે શું? કોઈ પણ રોગના નવા કેસો, કોઈ પણ રોગના જૂના કેસો, કોઈ પણ રોગના તમામ કેસો કે ઉપરનું તમામ. તો ઇન્સિડન્ટ રેટ એટલે નવા કેસો. યાદ રાખજો, ઇન્સિડન્ટ રેટ એટલે કોઈ પણ રોગના નવા કેસો. વેક્સિન સ્ટોરેજ માટેનું આદર્શ ફ્રીજ ILR, આઇસલેન્ડ રેફ્રિજરેટર. રેડી? લેપ્રસી મોટા ભાગે કઈ નવ પર વધારે અસર કરે છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન અને અવારનવાર પૂછાય અને જવાબ આવે સી, અલ્નર. યાદ રાખજો, હજુ પણ પૂછાઈ શકે. લેપ્રસીમાં અલ્નર નવ ઉપર વધારેમાં વધારે ઇફેક્ટ જોવા મળે. તો આ હતા કેટલાક MCQ અને નેક્સ્ટ ફરી આપણે MCQ આગળ જોઈશું. તો ફરીને બધાને વિનંતી છે કે જ્યાં પણ કોઈની ડાઉટ હોય તો એ કહી શકે છે. આપના મિત્રોને વિડીયોની લિંકમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.